કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં મારામારીના આરોપીઓને પોલીસે ઝડપી લીધા। જૂનાગઢના ગામતળ વિસ્તારમાં રહેતા હમીદાબેન હુસેનભાઈ મૈડા મોવાણા દરવાજા પાસે પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે પાડોશી રજાકભાઈ મૈડા આવીને કહ્યું કે તમારા ઘર પાસે રહેતા યાસીનભાઈ મૈડાને જગાડવા ઈલુ મૈડા શા માટે આવે છે? ઈલુ મૈડાને તારા ઘરે આવવા ન દેતો એવું ફરિયાદી હમીદાબેનના પતિએ કહેલું હોય, જે બાબતે મોડી રાત્રે નદીમ મૈડા, ઈલુ મૈડા, યાસીન મૈડા, રજાક મૈડા, અમીનાબેન મૈડા અને રોશનીબેન મૈડા ફરિયાદી હમીદાબેન હુસેનભાઈ મૈડાના ઘરે જઈ મન ફાવે તેમ અપશબ્દો બોલી ઢીકાપાટનો મૂંઢમાર મારેલ હોય ત્યારે છોડાવવા ગયેલા પરિવારના સભ્યોને નદીમ મૈડાએ તમાચો માર્યો તો ઈલુ મૈડાએ પોતાની પાસે રહેલ છરી કાશ્મીરાબેનને મારી દીધી હતી। એવામાં રાડારાડ અને બૂમાબૂમ થતા સામાવાળા નાસી જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ભાગી છૂટ્યા હતા। કેશોદના મોવાણા દરવાજા પાસે રહેતા હમીદાબેન હુસેનભાઈ મૈડા પરિવારજનો સાથે ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા। તંગ વાતાવરણ વચ્ચે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી પોલીસ કર્મચારીઓ સાથે પહોંચી સ્થિતિ સંભાળી હતી। ગત તારીખ 15/12/2023ના રાત્રે બનેલી ઘટનાના 3 આરોપીઓ નાસ્તા ફરતા હોય કેશોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।